વડોદરામાં પેટ્રોલિયમ પેદાશોની અછત સર્જાવાની ભીતિના કારણે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીએ પેટ્રોલ ડીઝલ માટે પેનિક ન થવા લોકોને અપીલ કરી છે। સાથે જ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે। હું વડોદરાવાસીઓને ફરીથી અપીલ કરું છું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલમાં સ્ટોકમાં કોઈ અછત નથી, બધાને સફિશિયન્ટ સ્ટોક મળી રહેવાનો છે। કોઈ પણ પબ્લિકને પેનિક થવાની જરૂર નથી। હું આજે સવારના પણ સ્ટોકની વાત કરું, આપણા વડોદરા જિલ્લામાં સિટી અને રૂરલના થઈને 253 જેટલા આપણા જે પેટ્રોલ પંપ છે, જે બધા શરૂ પેટ્રોલ પંપો છે, આપણા જે ડેપો છે જ્યાંથી આપણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સપ્લાય ચાલુ છે, સવારે 6 વાગ્યાથી દરેક ડેપોમાં ખુલી ગયા છે અને બધા જ પેટ્રોલ પંપ જેને પણ જેટલી રિક્વાયરમેન્ટ છે સફિશિયન્ટ પ્રમાણમાં સ્ટોક સપ્લાય કરવાનું ચાલુ જ છે અને આજે લેટ નાઇટ સુધી પણ એ બધા ડેપો ખુલ્લા રહેવાના છે અને બધાને પૂરતો સ્ટોક મળી રહેવાનો છે।